નમસ્કાર, હું છું માર્ગી. આપણી સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીના પરિણામો 23મી નવેમ્બરે જાહેર થશે, પરંતુ એક્ઝિટ પોલના પરિણામો સામે આવે છે. 11 એજન્સીઝના એક્ઝિટ પોલની સરેરાશ મુજબ મહારાષ્ટ્રમાં બીજેપી પ્લસને 135 થી 157 સીટ્સ, કોંગ્રેસ પ્લસને 123 થી 140 અને અન્યને 10 થી 15 સીટ્સ મળતી જોવા મળી રહી છે. જ્યારે કે 8 એક્ઝિટ પોલની એવરેજ મુજબ ઝારખંડમાં બીજેપી પ્લસને 33 થી 42 સીટ્સ મળી રહી છે, જેએમએમ પ્લસને 30 થી 39 સીટ્સ અને અન્યને 2 થી 6 સીટ્સ મળી શકે છે. મતલબ કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એક્ઝિટ પોલના પરિણામો મુજબ ભાજપ જીતી શકે છે. વડાપ્રધાન શ્રી મોદી ગુયાનાની 2 દિવસીય મુલાકાતે છે. પીએમ જ્યોર્જ ટાઉનમાં રાષ્ટ્રપતિ ચાન સંતોખી અને ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વાની બર્ટનને મળ્યા. પીએમએ ચાન સંતોખી સાથે વેપાર, ટેકનોલોજી, ઉર્જા, ટેલિમેડિસિન અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી. સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધોને વધુ સુધારવાના માર્ગો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. બર્ટને પીએમ મોદીને ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતા. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે, જે મુજબ 15મી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 18મી માર્ચ સુધી અને ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે. આ સત્રમાં 44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સીબીએસઈએ તેની વેબસાઇટ cbse.gov.in પર 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા 2025ની ડેટ શીટ જાહેર કરી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ગઈકાલે અચાનક ગાઝા પહોંચ્યા હતા. તેમણે ઇઝરાયેલના બંધકોને સોંપનારને $5 મિલિયન પણ ઓફર કરી હતી. નેતન્યાહુએ કહ્યું, અમે હમાસ દ્વારા બંધક બનેલા ઇઝરાયેલની શોધ કરીશું. જે કોઈ તેમને નુકસાન પહોંચાડવાની હિંમત કરશે તે પોતાના મૃત્યુ માટે પોતે જ જવાબદાર રહેશે. મિલિટરી જેકેટ અને હેલ્મેટમાં ગાઝા પહોંચેલા નેતન્યાહુની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. પાકિસ્તાનના કરાચીમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનશે તેવી વાત સામે આવી છે. અમદાવાદના કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મંદિરનું નિર્માણ થશે. એટલું જ નહીં, પણ અહીંથી 2 સંતો પણ પાકિસ્તાન જશે. પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂનું સ્વામિનારાયણ મંદિર આવેલું જ છે. હવે તેનું નવનિર્માણ થશે. કાળુપુર સ્વામિનારાયણ મંદિર જેવું જ મંદિર બનાવવાનો નિર્ણય લેવાયો છે. આનંદ વિહારથી દરભંગા જતી ટ્રેન બુધવારે રાત્રે હરિનગર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. રાત્રે લગભગ 12:03 ટ્રેનના 2 ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. કોઈ અજાણી વ્યક્તિએ વેક્યુમ બ્રેક લગાવી હતી, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. અકસ્માત રિલીફ ટ્રેનની મદદથી ટ્રેનને દરભંગા માટે રવાના કરાઈ હતી. હમાસના કાર્યકારી ગાઝા ચીફ ખલીલ અલ હયાએ કહ્યું કે જ્યાં સુધી પેલેસ્ટિયન વિસ્તારમાં યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી બંધકોના બદલામાં કેદીઓની આપ-લે માટે ઇઝરાયેલ સાથે કોઈ જ કરાર નહીં થાય. અગાઉ નેતન્યાહુએ કહ્યું હતું કે ઇઝરાયેલે બાકીના 101 બંધકોને શોધવાના પ્રયાસો છોડ્યા નથી. તેમણે પ્રત્યેક બંધક પરત ફરે તે માટે $5 મિલિયન ઇનામ પણ ઓફર કર્યું છે, પરંતુ હમાસે યુદ્ધ પૂરું ન થાય ત્યાં સુધી બંધકો પર કોઈ જ સમજૂતી ન કરવાની વાત કરી છે. ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત 7 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચનો આરોપ લગાવ્યો છે. ગૌતમ અદાણીનું ધરપકડ વોરંટ પણ જારી કરાયો છે. એવો આરોપ છે કે ભારતમાં સૌર ઉર્જા સંબંધી કોન્ટ્રાક્ટ મેળવવા અદાણીએ ભારતીય અધિકારીઓને $250 મિલિયન લાંચ આપવાનું વચન આપ્યું હતું. લાંચના પૈસા વસૂલવા માટે અદાણી અમેરિકન, વિદેશી રોકાણકારો અને બેંક્સની સાથે ખોટું બોલ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1.3 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 પિસ્તોલ અને 40 કારતૂસ પણ જપ્ત કરાય છે. ડ્રગ્સ પેડલર પાસેથી ₹18 લાખ રોકડા પણ પકડાયા છે. પોલીસે ડ્રગ્સ સપ્લાયર જીશાન દત્તા પાવલેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ અમદાવાદમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું, તેથી હવે અમદાવાદીઓની ચિંતામાં વધારો થયો છે. અંબાજી મંદિરના મહંત તન સુખગીરી બાપુના દેહ વિલય બાદ મહંત પદને લઈને રસાકસી જોવા મળશે. અખાડા પરિષદે મંદિરના મહંત તરીકે પ્રેમગીરી મહારાજની નિમણૂક કરી છે, તો મનસુખગીરી બાપુના પરિવારે મહંત પદ પર તેમનો અધિકાર છે તેવો દાવો ઠોક્યો છે. તેની વચ્ચે હવે મહેશગીરી બાપુએ સમગ્ર મામલામાં ચેરિટી કમિશનર દ્વારા નાના પીર બાવાને જ્યાં સુધી વિવાદનો અંત ન આવે ત્યાં સુધી ગાદીપતિ બનાવવાની વાત કરી છે.
હોલિવૂડની એનિમેટેડ ફિલ્મ મુફાસા ધ લાયન કિંગનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના હિન્દી વર્ઝનમાં શાહરૂખ ખાને મુફાસાને અવાજ આપ્યો છે. આ સાથે શાહરૂખ ખાનના બે પુત્રો અવરામ અને આયન પણ આ ફિલ્મમાં પોતાનો અવાજ આપી ચૂક્યા છે. આ ફિલ્મ 20મી ડિસેમ્બર 2024ના રોજ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. સુરતમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓની પીવાના પાણી માટેની જીવાદોરી છે, પરંતુ હવે તાપી નદી પર બેરેજ સાકાર થાય પછી સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી રિવરફ્રન્ટને ધ્યાનમાં રાખી વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટિગ્રેટેડ કરવા વિચારણા કરી રહી છે. તાપી નદી પર બેરેજ બનાવવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. તાપી નદી પર બેરેજ બનવા સાથે સુરતીઓને પીવાના પાણીના સ્ત્રોતમાં પણ વધારો થશે. સુરેન્દ્રનગર નવા ગામની સીમમાં કપાસની આડમાં લીલા ગાંજાનું વાવેતર મોંઘું પડ્યું છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડ્યું છે. કિંમત ₹1.10 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને પણ ઝડપી પડાયો છે. ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લામાં ફરી સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસઓજી પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિને કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર S. જયશંકરને પત્ર લખીને કેન્દ્ર સરકારની મદદ માંગી છે. સ્ટાલિને કહ્યું છે કે આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાન નૌકાદળ દ્વારા 14 ભારતીય માછીમારોની અટકાયત કરવામાં આવી હતી અને હવે તેમની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો વધુ તેજ કરવા જોઈએ. ગુજરાતના પોરબંદરમાં માછીમારી કરતી વખતે આ માછીમારોની ધરપકડ કરાઈ હતી. વર્ષ 2002માં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ગુજરાત આવી રહેલા રામ સેવકોને કટ્ટરવાદી ટોળા દ્વારા સળગાવી દેવાની ઘટના પર આધારિત એક ફિલ્મ બની છે, ધ સાબરમતી રિપોર્ટ. આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને રાશિ ખન્ના લીડ રોલમાં છે. વિક્રાંત મેસી 19 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખનૌમાં તેમના સત્તાવાર નિવાસ સ્થાને મળ્યા હતા. આજે સીએમ યોગી આદિત્યનાથ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોવા માટે થિયેટરમાં પહોંચ્યા હતા. ટોયોટાની નવી MPV વેલફાયર કાર એક પ્રીમિયમ મલ્ટીપર્પઝ વ્હીકલ છે, જે ખાસ કરીને પરિવાર અને ગ્રુપ ટ્રાવેલ માટે ડિઝાઇન કરવામાં આવી છે. કારમાં ઘણા આધુનિક ફીચર્સ અને સુવિધાઓ છે, જે તેને અત્યંત આરામદાયક અને લક્ઝરી બનાવે છે. ટોયોટા કંપનીની વેલફાયર ફિલ્મ સ્ટાર્સની પસંદગી છે. સેલિબ્રિટીઝ પણ આ કારનો ઉપયોગ કરે છે. અક્ષય કુમારે આ કારને પોતાના કાર કલેક્શનમાં સામેલ કરી છે. આમ ટોયોટાની આ નવી વેલફાયર કારે ધૂમ મચાવી છે. પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ ડોનના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના સંવેદનશીલ વિસ્તાર ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલામાં 33 લોકોના મોત થયા છે. આ હુમલામાં 30 લોકો ઘાયલ થયા હોય તેવી પણ માહિતી છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને શોક વ્યક્ત કર્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.